સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ જીનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો લીંબડી ધંધુકા હાઈવે પર મંગલદીપ જીનમાં આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો। લીંબડી વઢવાણ સુરેન્દ્રનગર ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે। તો આજે બનાસકાંઠા બાદ રાજકોટમાં પણ આગ લાગી હતી। સુરેન્દ્રનગરમાં પણ આગની ઘટના સામે આવી છે। ખાસ કરીને ઉનાળામાં આગની ઘટનાઓ વધી જાય છે। એક તો બહારનું તાપમાન, બીજી તરફ ઘણી વખતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય છે, ઘણી વખતે નાની એવી ચૂકના કારણે પણ આગ ભભૂકી ઉઠતી હોય છે। તો લીંબડી ધંધુકા હાઈવે પર આગની ઘટના ઘટી છે। મંગલદીપ જીનિંગ મિલમાં આગથી અફરાતફરી મચી ગઈ। લીંબડી વઢવાણ સુરેન્દ્રનગર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, જીનિંગ મિલમાં આગ લાગી છે અને બધું જ બળીને ખાક। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઈવે ઉપર આવેલ જે મંગલદીપ જીન છે તેમાં આગ લાગવાના કારણે કપાસનો જે મોટા પ્રમાણમાં જથ્થો છે તે બળીને ખાક થઈ ગયો છે। જીનમાં આગ લાગવાનો બનાવ બનતા લીંબડી સુરેન્દ્રનગર તેમજ વઢવાણની ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જો સંધ્યા વાત કરવામાં તો ખાસ કરીને જે આગના કારણે કપાસનો જે મોટા પ્રમાણમાં જથ્થો છે બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો હાલ અંદાજ લગાવવામાં આવ્યો છે। સાચો નુકસાનનો આંકડો તો સંપૂર્ણ આગ કાબુમાં આવે ત્યારબાદ જ ખ્યાલ આવી શકશે। જી, આપનો આભાર।